हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતમાં કડક દારૂબંધીના લીરે લીરા ઉડાડતો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જ્યારે વાડજ ચીબડા ગળે ત્યારે કોને કહેવું। ખેડા જિલ્લામાં ફરજ બજાવતા 3 પોલીસ ઇન્સ્પેક્ટર નશાની હાલતમાં બાથમ બાત કરતો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે। ગુજરાતમાં જ્યારે કડક દારૂબંધી હોવાના સરકાર દ્વારા રાગ આલાપવામાં આવી રહ્યો છે, પરંતુ જ્યારે વાડજ ચીબડા ગળે ત્યારે કોને કહેવાનું હકીકત ખેડા જિલ્લાના નડિયાદ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા 3 પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી દ્વારા દારૂની મહેફિલ માણ્યા બાદ નશાની હાલતમાં કોઈ કારણસર બાથમ બાત પર ઉતરી આવ્યાનો વિડીયો વાયરલ થતાં ચોંકી ઉઠેલ જિલ્લા પોલીસ વડા દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરી લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। બનેલ બનાવના પગલે નડિયાદ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યમાં કડક દારૂબંધી હોવાના સરકાર દ્વારા દાવા કરી રાગ આલપવામાં આવતા હોય છે, પરંતુ જ્યારે વાડજ ચીબડા ગળે ત્યારે કહેવું કોને ના સવાલ ખેડા જિલ્લાના નડિયાદ ડિવિઝન પોલીસ વિભાગમાં ફરજ બજાવતા 3 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી કેટલાક ખાનગી ઇસમો સાથે ખાનગી સ્થળે દારૂની મહેફિલ માણ્યા બાદ નશાની હાલતમાં કોઈ કારણસર 3 અધિકારીઓ બાથમ બાત પર ઉતરી આવ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। નડિયાદ પોલીસ બેડામાં પણ હડકંપ મચી જવા પામી છે, સાથે સાથે ચકચાર પણ મચી જવા પામી છે, જેના પગલે પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી 3 પોલીસ અધિકારીને ત્વરિત લીવ રિઝર્વમાં મૂકી નાયબ પોલીસ અધિક્ષક દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। જોકે પોલીસ અધિકારી દ્વારા જ દારૂબંધીના કાયદાના લીરે લીરા ઉડાડવામાં આવતા હોવાની ઘટનાના પગલે જવાબદાર વિરુદ્ધ શિસ્તભંગના પગલાં લેવા માંગ ઉઠવા પામી હોવાનું પણ જાણવા મળ્યું છે। દર્શક મિત્રો, વધુ એક વખત આપણે જણાવી દઈએ કે હલચલ ટીવી ન્યૂઝમાં જોઈ રહ્યા દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો તે વાયરલ વિડીયોના દ્રશ્યો છે। હલચલ ટીવી ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી।